ભારતીય સંસ્કૃતિના સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સામેલ થવા સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાંથી ભાવિકો ઉમટી રહ્યા છે। આજથી આ પર્વનો આરંભ થઈ રહ્યો છે। વડાપ્રધાન મોદી 10 અને 11 જાન્યુઆરીના રોજ સોમનાથમાં આ પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ભાવિકોમાં વિશેષ ઉત્સાહનો માહોલ છે। સોમનાથ સ્વાભિમાન પર્વમાં જવા માટે લોકોને સુવિધા રહે તે માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન દોડાવાઈ રહી છે। આજે રાજકોટથી ઉપડેલી વિશેષ ટ્રેન જ્યારે સોમનાથ રેલવે સ્ટેશન પહોંચી હતી અને સોમનાથ ખાતે ભાવિકોના આગમનથી જય સોમનાથ અને હર હર ભોલેના નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યું હતું। સોમનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ। આજથી 1000 વર્ષ પહેલા મુગલ ગજનીએ જે સોમનાથ મહાદેવ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ આ 1000 વર્ષ પછી પણ સરકારશ્રી દ્વારા નરેન્દ્રભાઈ મોદીના દ્વારા અને આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ। રાજકોટથી આવ્યા છીએ ટ્રેન મારફતે અહીંયા સોમનાથ દાદાના દર્શન કરવા, જે મોદી સાહેબે આપણું સનાતન ધર્મનું પ્રતીક છે, અડીખમ છે, તેના દર્શન કરવા અને દિવ્ય અનુભવ મેળવવા આવ્યા છીએ અમે બધા ટ્રેન મારફતે અને મોદી સાહેબના કાર્યક્રમો માણીશું। જય સોમનાથ, હર હર મહાદેવ।